Hello friends, today we learn the NAND as a universal logic, universal gate, NAND as universal gate. NAND as universal gate. Actually, this topic is too big. That's why it is divided into two parts. Today we'll see part one, and tomorrow we'll see part two. First, first we'll study about the Boolean algebra. Very short, not full Boole algebra. આખું Boolean algebra નહીં ભણીએ આપણે, થોડુંક જ ભણશું જે આપણને આ ટોપિકમાં યુઝફુલ થતું હશે એ. તો આ શેનો સિમ્બોલ છે? ઝીરો એન્ડિંગ ઝીરો, ઝીરો એન્ડિંગ ઝીરો. જો બે ઝીરો હશે તો આઉટપુટ ઝીરો, ઝીરો એન્ડિંગ વન તો આઉટપુટ ઝીરો, વન એન્ડિંગ ઝીરો તો આઉટપુટ ઝીરો. જો બે વન હશે તો જ આઉટપુટ છે શું આવશે? વન. આ મલ્ટિપ્લિકેશન નથી, આ એન્ડિંગ છે. શું છે? એન્ડિંગ. એએનડી, એન્ડિંગ. નેક્સ્ટ ઝીરો એન્ડિંગ ઝીરો, ઝીરો ઝીરો, ટૂંકમાં બે વન હોય તો જ વન, બાકી ઝીરો. હવે આ ઓરિંગ છે. ઓરિંગમાં કેવું હોય? બે માંથી કોઈ બી એક વન હોય, બે માંથી કોઈ બી એક વન હોય તો આઉટપુટ શું આવશે? વન. જો બે ઝીરો હશે તો ઝીરો, બે માંથી એક વન છે તો વન, વન વન વન. ઓરિંગ છે. જીરો ઓર જીરો, જીરો, જીરો ઓર વન, વન, વન ઓર જીરો, જીરો, વન ઓર વન, વન. ઓકે. નેક્સ્ટ જીરો નું કોમ્પ્લિમેન્ટ વન, વન નું કોમ્પ્લિમેન્ટ જીરો. આ બાર છે એ કોમ્પ્લિમેન્ટની નિશાની છે. બાર છે એ શેની નિશાની છે? કોમ્પ્લિમેન્ટની. જીરો નો બાર વન, વન જીરો નું કોમ્પ્લિમેન્ટ વન, વન નું કોમ્પ્લિમેન્ટ જીરો. જો હું એ જીરો કહું, જો એ ઝીરો હોય તો એ બાર શું થાય? વન. જો એ વન હોય તો એ બાર શું થાય? જીરો. ઓકે, ચલો ભાઈ અહીંયા સુધી સમજાય ગયું? યસ ટાઈપ કરો, નો ટાઈપ કરો. ઓકે, નેક્સ્ટ શિવરાજસિંહ. ઓકે, અંકિતભાઈ. ચલો હવે નેક્સ્ટ જોઈએ આપણે. હવે જો આ શું છે? એ, એનું એન્ડિંગ તમે ઝીરો સાથે કરો, એનું એન્ડિંગ ઝીરો સાથે કરો તો આઉટપુટ તમારું ઝીરો જ આવે. કેમ? તો કે જો અહીંયા સોલ્યુશન આપેલું છે. કેમ? તો એની વેલ્યુ જો ઝીરો હોય તો ઝીરો એન્ડિંગ ઝીરો, તો ઝીરો એન્ડિંગ ઝીરો શું થાય? ઝીરો. જો એની વેલ્યુ વન હોય તો વન એન્ડિંગ ઝીરો, વન એન્ડિંગ ઝીરો શું થાય? ઝીરો. એટલે એનું એન્ડિંગ ઝીરો સાથે કરો તો ઝીરો જ આવશે. પણ એનું એન્ડિંગ વન સાથે કરો, એનું એન્ડિંગ વન સાથે કરશો તમે તો એ આવશે. કેમ? જોઈએ આપણે. જો એની વેલ્યુ ઝીરો હોય તો ઝીરો એન્ડિંગ વન, ઝીરો. એની વેલ્યુ વન હોય તો વન એન્ડિંગ વન. મીન્સ કે એની જે વેલ્યુ છે એની જ વેલ્યુ આપણને મળે. એની વેલ્યુ ઝીરો છે તો ઝીરો મળ્યું, વન છે તો વન મળ્યું. તો એ એન્ડિંગ વન કરો તો શું મળે? વન. આ વસ્તુ યાદ રાખજો. એનું એન્ડિંગ ઝીરો સાથે કરો તો ઝીરો મળે, વન સાથે કરો તો એ મળે. એન્ડિંગ ની વાત છે. અને આ એક યાદ રાખજો, એ એન્ડિંગ એ કરો તો શું મળે? એ એન્ડિંગ એ કરો તો શું મળે? એ. ઓકે, ચલો અહીંયા સુધી સમજાઈ ગયું? યસ ટાઈપ કરો, નો ટાઈપ કરો. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. હવે જો એનું ઓરિંગ જીરો સાથે કરો, ઓરિંગ કહું છું, ઓરિંગ જીરો સાથે કરો તો એ મળશે. અહીંયા જીરો મળતું હતું, અહીંયા એ મળશે. કેમ એવું? કેમ? તો કે જોઈએ આપણે. જો એની વેલ્યુ જીરો હોય તો જીરો વત્તા જીરો કરો, જીરો ઓર જીરો તો જીરો. એની વેલ્યુ વન હોય તો વન ઓર જીરો કરો તો શું મળે? વન. મીન્સ કે એની જે વેલ્યુ હતી એ જ મળી મને. એની વેલ્યુ જીરો હતી તો જીરો મળ્યું, વન હોય તો વન. એટલે યાદ રાખવાનું, એનું ઓરિંગ જીરો સાથે કરો તો એ મળશે, વન આરે કરશો તો વન મળશે. એટલે એનું ઓરિંગ જીરો સાથે કરો તો એ જ મળશે તમને. પણ એનું ઓરિંગ તમે વન સાથે કરો, કોની સાથે કરો? વન સાથે, તો તમને વન જ મળે. હંમેશા શું મળે? વન. કઈ રીતે જોઈએ આપણે? જો એની વેલ્યુ જીરો હોય તો જીરો ઓરિંગ વન, જો જીરો ઓરિંગ વન શું મળે છે? વન. તો વન મળ્યું. એનું ઓરિંગ જો એની વેલ્યુ વન હોય તો વન ઓરિંગ વન, બે વન હોય તો શું મળે? વન જ મળે. તો એનું ઓરિંગ તમે વન સાથે કરો તો વન જ મળશે, પણ એનું ઓરિંગ જીરો સાથે કરશો તો એ મળશે. અને આ એક યાદ રાખવાનું, એનું ઓરિંગ એ સાથે કરો તો એ મળે. ટુ એ નો થાય. આ મેથ્સ નથી, આ લોજિકલ એક્સપ્રેશન છે. એ પ્લસ એ ઓર એ, આ પ્લસ નથી, આ શું છે? ઓર છે. એ ઓર એ શું મળે? એ. આ જે નિશાની છે એ પ્લસ ની નથી, ઓર ની છે. ક્લિયર ધીસ થિંગ? એનું જો અહીંયા પહેલેથી જોઈએ આપણે, એનું એન્ડિંગ જીરો સાથે કરો તો જીરો, એનું એન્ડિંગ વન સાથે કરો તો એ, એનું ઓરિંગ જીરો સાથે કરો તો એ, એનું ઓરિંગ વન સાથે કરો તો વન. ઓકે, ચલો અહીંયા સુધી સમજાઈ ગયું? યસ ટાઈપ કરો, નો ટાઈપ કરો.
ઓકે ચલો નેક્સ્ટ. સો ચલો તમને સિમ્પલ ક્વેશ્ચન પૂછું. એનું ઓરિંગ હું 0 સાથે કરું, એનું ઓરિંગ 0 સાથે, તો મને શું મળે? એનું ઓરિંગ 0 સાથે કરો તો શું મળે? ટાઈપ કરો. યસ, એનું ઓરિંગ 0 સાથે તો એ મળે, બરાબર છે. એનું ઓરિંગ 1 સાથે કરું તો, એનું ઓરિંગ 1 સાથે કરું તો 1, રાઈટ. એનો એનો જો એની વેલ્યુ 0 હોય તો એ બાર, એની વેલ્યુ 0 હોય તો એ બાર શું મળે? યસ 1. એ એન્ડિંગ 0, એનું એન્ડિંગ 0 સાથે કરું તો મને શું મળે? એનું એન્ડિંગ 0 સાથે કરું તો શું મળે? 0. યસ. એનું એન્ડિંગ 1 સાથે કરું તો, એનું એન્ડિંગ 1 સાથે કરું તો એ મળે. શું મળે? એ 1 ને એન્ડિંગ કહું છું હું તમને, શું કહું છું? એન્ડિંગ. એનું એન્ડિંગ 1 સાથે કરો તો 1. એનું ઓરિંગ 1 સાથે કહું તો 1 મળે. એનું ઓરિંગ 1 સાથે કહું તો મને 1 જ મળે. ઓકે, સો યાદ રાખજો, એનું ઓરિંગ, યાદ રાખજો, એ છે એનું એન્ડિંગ 0 સાથે કરું તો મને 0 જ મળે. એનું એન્ડિંગ 1 સાથે કરું તો મને એ જ મળે. એનું ઓરિંગ 0 સાથે કરું તો એ મળે, અને એનું ઓરિંગ 1 સાથે કરું તો મને 1 જ મળે. ક્લિયર? આ બે જો સામસામા છે. એન્ડિંગ 0 સાથે કરું 0, ઓરિંગ સાથે કરું તો એ, એન્ડિંગ 1 સાથે કરું તો એ, ઓરિંગ કરું તો 1. ક્લિયર ધીસ થિંગ? ઓકે, હવે યાદ રાખજો બીજી વાર. હવે યુનિવર્સલ ગેટની વાત કરી તો આને યુનિવર્સલ ગેટ શું કરવા કહેવાય? બે યુનિવર્સલ ગેટ છે, એક નેન્ડ ગેટ અને એક નોર ગેટ. આ બે ને યુનિવર્સલ ગેટ શું કરવા કહેવાય? આવો ક્વેશ્ચન તમને 2 માર્ક્સમાં પૂછે છે કે વાય નેન્ડ એન્ડ નોર ગેટ્સ આર કોલ્ડ યુનિવર્સલ ગેટ. નેન્ડ ગેટ અને નોર ગેટને શા માટે યુનિવર્સલ ગેટ કહેવાય? એવું એટલા માટે કે તમે નેન્ડ ગેટ અને નોર ગેટનો યુઝ કરીને બાકીના બધા ગેટ બનાવી શકો છો. યુ કેન રિયલાઇઝ ઓલ ધ લોજિક ગેટ્સ. કેટલા ગેટ છે આપણી પાસે? કેટલા ગેટ છે આપણી પાસે? ટાઈપ કરો જોઈ. આપણી પાસે કેટલા ગેટ છે? 7. ક્યાં ક્યાં? ટાઈપ કરો. ક્યાં ક્યાં ગેટ છે 7 ગેટમાં? સૌથી પહેલો આવે નોટ ગેટ, પછી ઓર ગેટ, પછી એન્ડ ગેટ. આ 3 બેઝિક ગેટ્સ છે, બરાબર. પછી યુનિવર્સલ ગેટ 2, એક નેન્ડ અને નોર, અને 2 એક્સક્લુઝિવ ઓર ગેટ છે. 2 એક્સક્લુઝિવ ગેટ છે, એક XOR અને એક XNOR. આટલા 7 ગેટ છે આપણી પાસે, બરાબર છે. 3 બેઝિક ગેટ્સ, નોટ, ઓર અને એન્ડ, અને 2 યુનિવર્સલ ગેટ, નેન્ડ અને નોર, અને 2 એક્સક્લુઝિવ ગેટ, XOR અને XNOR. તો તમે આ નેન્ડ ગેટનો યુઝ કરીને આ બધા જ ગેટ્સ બનાવી શકશો. ખાલી એક નેન્ડ ગેટનો યુઝ કરીને આ બધા ગેટ તમે બનાવી શકો. એટલા માટે અથવા નોર ગેટનો યુઝ કરીને આ બધા ગેટ બનાવી શકો. એટલા માટે આને શું કહેવાય? યુનિવર્સલ ગેટ. ઓકે, આ ક્વેશ્ચન તમને બહુ યુઝફુલ થશે. ઇવન તમને ઇન્ટરવ્યુમાં ઘણી વાર તમે તમારું ડિપ્લોમા પૂરું થાય પછી ક્યાંય જોબ માટે જાઓ તો ઇન્ટરવ્યુમાં તમને ક્વેશ્ચન પૂછતા હોય છે કે યુનિવર્સલ ગેટ કોને કહેવાય અને શા માટે કહેવાય. એવું એટલા માટે કારણ કે આ બંને ગેટનો યુઝ કરીને તમે કોઈ બી ગેટ બનાવી શકો છો. બાય યુઝિંગ નેન્ડ એન્ડ નોર ગેટ યુ કેન રિયલાઇઝ ઓલ ધ લોજિક ગેટ્સ. બધા લોજિક ગેટ બનાવી શકો છો તમે. કેટલા લોજિક ગેટ છે? 7. નોટ, ઓર, એન્ડ, નેન્ડ, નોર, XOR અને XOR. આ બધા જ ગેટ્સ તમે બનાવી શકો છો. એટલા માટે આને શું કહેવાય? યુનિવર્સલ ગેટ. ઓકે, સમજાઈ ગયું? યસ ટાઈપ કરો, અદરવાઇઝ નો ટાઈપ કરો. ચલો હવે મોસ્ટ આઈએમપી તમને એક્ઝામમાં પૂછાય છે ક્વેશ્ચન, ઘણીવાર 7 માર્કમાં પૂછી નાખે છે કે ઇમ્પ્લિમેન્ટ નેન્ડ ગેટ એઝ યુનિવર્સલ ગેટ. નેન્ડ ગેટને તમે યુનિવર્સલ ગેટ તરીકે સાબિત કરો. નેન્ડ ગેટ છે યુનિવર્સલ ગેટ છે એવું સાબિત કરો.
નેન્ડ ગેટ કેવો ગેટ છે? યુનિવર્સલ ગેટ. એવું સાબિત કરવા, એવું સાબિત કરવા માટે શું કરવાનું? તો કે નેન્ડ ગેટ નો યુઝ કરીને બધા ગેટ બનાવી નાખવાના. બધા ગેટ ક્યાં ક્યાં? નોટ ગેટ બનાવવાનો, ઓર ગેટ બનાવવાનો, એન્ડ ગેટ બનાવવાનો, પછી નેન્ડ નો યુઝ કરીને નેન્ડ નો બનાવાય એટલે કેવો ગેટ બનાવવાનો? નોર બનાવવાનો, પછી એક્સઓર બનાવવાનો અને પછી એક્સ નોર બનાવવાનો. એટલે નેન્ડ નો યુઝ કરીને બાકીના 6 ગેટ બનાવવાના. તો જો 6 ગેટ બની જાય તો એનો મીનિંગ શું થયું? કે નેન્ડ કેવો ગેટ છે? યુનિવર્સલ ગેટ છે. બરાબર. તો આપણે સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ કરીએ પહેલા આપણે નેન્ડ ગેટ નું રિવિઝન કરીએ. નેન્ડ ગેટમાં બે અથવા બે થી વધારે ઇનપુટ હોય. અત્યારે આપણે પાસે બે ઇનપુટ છે, એ અને બી. બે ઇનપુટ છે, એની પાસે કેટલા કોમ્બિનેશન હશે? 4 કોમ્બિનેશન હશે. કેટલા કોમ્બિનેશન હશે? 4 કોમ્બિનેશન. કઈ રીતે બને? તો કે 2n. n એટલે શું? n એટલે નંબર ઓફ ઇનપુટ. તો અહીંયા કેટલા ઇનપુટ છે? 2. તો 2 તો કેટલા કોમ્બિનેશન બનશે? 2 કેટલા થાય? 4. 4 કોમ્બિનેશન બને. ક્યાં ક્યાં કોમ્બિનેશન બને? 0 0 0 1 1 0 1 અથવા આમ યાદ રાખવાનું 0 1 0 1 0 0 1 1. ઓકે. હવે નેન્ડ ગેટમાં નેન્ડ ગેટ છે એ કોનું કોમ્પ્લિમેન્ટ છે? એન્ડ ગેટનું. એન્ડ ગેટનું આઉટપુટ શું આવે? એન્ડ ગેટનું એક્સપ્રેશન શું છે? એ એન્ડિંગ બી. પણ આપણે તો આ નેન્ડ છે તો નેન્ડ હોય એટલે એ એન્ડિંગ બી અને આખાનો શું મળશે તમને? 12. એ ડોટ બી 12. હવે એન્ડ ગેટનું આઉટપુટ 1 ક્યારે આવે? તો કે બે ઇનપુટ 1 હોય તો જ. બાકી ત્રણેયમાં આઉટપુટ કેવું આવશે? 0. બરાબર. કાલે મેં તમને અસાઇનમેન્ટ લખવા અસાઇનમેન્ટ શું કાલે તમને નોટબુકમાં કોપી કરવાનું કીધું હતું કે બધા ટ્રુથ ટેબલ બધું કોપી કરી નાખજો. જો તમે કોપી કર્યું હશે તો તમે એમાં નેન્ડ ગેટ ટ્રુથ ટેબલ જોઈ લ્યો અથવા એન્ડ ગેટ ટ્રુથ ટેબલ જોઈ લ્યો. આઉટપુટ 1 ક્યારે મળે? તો કે બે 1 હોય તો જ 1 મળે, બાકી 1 મળે નહીં. તો એન્ડ ગેટમાં અહીંયા જ આપણને 1 મળશે, બાકી બધી જગ્યાએ અહીંયા શું મળશે? 0 એન્ડ ગેટમાં. હવે નેન્ડ ગેટનું આઉટપુટ શું? કોમ્પ્લિમેન્ટ ઓફ એન્ડ ગેટ. એટલે એન્ડ ગેટનું આઉટપુટ એનું કોમ્પ્લિમેન્ટ. એટલે અહીંયા 0 છે તો 0 નું શું મળશે? 1. 0 નું શું મળશે? 1. 0 નું 1. 0 નું 1. 1 નું 0. ચલો અહીંયા સુધી સમજાઈ ગયું? તો યસ ટાઈપ કરો, અદરવાઇઝ નો ટાઈપ કરો. નેન્ડ ગેટનું ટ્રુથ ટેબલ સમજાવવું જોઈએ. યસ. ચલો તો હવે હું તમને ક્વેશ્ચન પૂછું કે નેન્ડ ગેટમાં હું બે ઇનપુટ 1 આપું છું તો મને શું મળશે? બે ઇનપુટ 1 આપું છું તો નેન્ડ ગેટમાં હું બે ઇનપુટ 1 આપું તો શું મળે? યસ 0. વેરી ગુડ. એન્ડ ગેટમાં બે ઇનપુટ 1 આપું તો શું મળે? એન્ડ ગેટમાં યસ એન્ડ ગેટમાં 1 મળે અને એન્ડ નું કોમ્પ્લિમેન્ટ શું છે? નેન્ડ. એટલે બે 1 આપો તો એન્ડમાં 1, તો નેન્ડમાં શું હોય? 1 નું 0. હવે જો નેન્ડ ગેટમાં બે ઇનપુટ 0 આપું, શું આપું? બે ઇનપુટ 0 આપું તો મને શું મળે? નેન્ડ ગેટમાં હું બે ઇનપુટ 0 આપું છું તો મને શું મળશે? નેન્ડ ગેટમાં બે ઇનપુટ 0 આપું, નેન્ડ ગેટ કહું છું હું. એન્ડ ગેટમાં બે 0 આપું તો 0 મળે. તો નેન્ડમાં 0 નું શું થાય? 1. ક્લિયર? જો એક જ મિનિટ. ફોર એન્ડ ગેટ, કયા ગેટ માટે? એન્ડ ગેટ માટે જો બે ઇનપુટ 0 હોય, બે ઇનપુટ 0 હોય તો આઉટપુટ મને શું મળે? 0. એન્ડ ગેટ માટે એક ઇનપુટ 0 એક ઇનપુટ 1 હોય તો આઉટપુટ મને શું મળે? 0 મળે. એક 1 હોય બીજું 0 હોય તો મને શું મળે? 0. પણ જો બે 1 હોય તો જ એન્ડ ગેટમાં મને આઉટપુટ શું મળે? 1. ઓકે. હવે એન્ડ ગેટનું કોમ્પ્લિમેન્ટ શું છે? નેન્ડ ગેટ. એન્ડ ગેટનું કોમ્પ્લિમેન્ટ શું છે? નેન્ડ ગેટ. તો નેન્ડમાં કેવું? તો કે બે 0 હોય તો 0 નું કોમ્પ્લિમેન્ટ 1. 0 નું કોમ્પ્લિમેન્ટ 1. 0 નું કોમ્પ્લિમેન્ટ 1. હવે બે 1 છે તો 1 આવ્યું તો 1 નું કોમ્પ્લિમેન્ટ 0. ક્લિયર? હવે તમને બધાને સમજાઈ જવું જોઈએ કે એન્ડ ગેટમાં બે 1 હોય ત્યારે જ 1 આવે છે, જ્યારે બાકી બધા 0. અને નેન્ડ શું છે? તો કે એન્ડ નું કોમ્પ્લિમેન્ટ. ઓકે. સો આ નેન્ડ ગેટનું ટ્રુથ ટેબલ છે, યાદ રાખજો.
0 0 1 0 1 1 1 0 1 1 0 1 पर બે 1 હોય તો 0 આ NAND ગેટ ટ્રુથ ટેબલ ઓકે અને આ એન એક્સપ્રેશન a ડોટ b બાર હવે NAND નો યુઝ કરીને હલો બધા ભાઈ આપણે શિવરાજસિંહ અને અંકિતભાઈ સમજાય છે કે નથી સમજાતું શિવરાજસિંહ અંકિતભાઈ હા અને તમને થોડુંક ડિફિકલ્ટી પડશે કાલનો લેક્ચર તમે છે ને એકવાર યુટ્યુબમાં જોઈ લેજો બહુ ઇમ્પોર્ટન્ટ હતું ગેટ્સ બધા એના ટ્રુથ ટેબલ બધું યાદ હોવું જોઈએ સિમ્બોલ સહિત ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઓકે ચલો આપણે હવે આપણે NAND ગેટ નો યુઝ કરીને નોટ ગેટ બનાવીએ શું બનાવીએ નોટ ગેટ NAND ગેટ નો યુઝ કરીને શું બનાવીએ આપણે નોટ ગેટ બનાવી નોટ ગેટ તો નોટ ગેટમાં કેટલા ઇનપુટ હોય ભાઈ નોટ ગેટમાં કેટલા ઇનપુટ હોય ટાઈપ કરો જોઈ નોટ ગેટમાં કેટલા ઇનપુટ હોય 1 2 3 4 કેટલા ઇનપુટ હોય નોટ ગેટમાં કેટલા ઇનપુટ હોય એક નોટ ગેટમાં એક જ ઇનપુટ હોય બરાબર યાદ રાખજો નોટ ગેટમાં ઓનલી વન ઇનપુટ તો હવે NAND ગેટ પાસે તમે જો NAND ગેટ પાસે તો તમે જો બે ઇનપુટ છે NAND ગેટ જે છે એની પાસે તો બે ઇનપુટ છે એક અને આ બે તો મારે એક ઇનપુટ બનાવો તો કઈ રીતે બનાવું તો કે સિમ્પલ આ બે ઇનપુટ છે બીજા ઇનપુટ ને પેલા ઇનપુટ આરે જોડી દો કનેક્ટ શોર્ટ કરી દો તો હવે એક જ ઇનપુટ થઈ ગયું બરાબર આ બીજા ઇનપુટ આરે શું કરી દો શોર્ટ કરી દો આ બે ઇનપુટ છે તો બે માંથી બે ને એકબીજાને વાયર આરે જોડી દો એકબીજાને વાયર થી જોડી દો તો હવે એક જ ઇનપુટ થયું બરાબર છે સમજાય છે આ વસ્તુ કે નથી સમજાતી ઇટ્સ વેરી ઇઝી બે ઇનપુટ છે બે 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 છેડા નીકળે છે તો બીજા છેડાને પેલા આરે જોડી દો એટલે હવે એક જ ઇનપુટ વધશે ખાલી ઓકે NAND ગેટમાં છે બે ઇનપુટ મારે એક જ ઇનપુટ બનાવવું છે તો કઈ રીતે બનાવીશ બીજા છેડાને પેલા છેડા આરે કનેક્ટ કરી દઉં શોર્ટ કરી દઉં બાય કનેક્ટિંગ સેકન્ડ ટર્મિનલ વિથ ધ ફર્સ્ટ ટર્મિનલ શોર્ટ કરી દઈશ એટલે એક જ ઇનપુટ બનશે અને ઇનપુટ ક્યુ ધેટ ઇઝ a અને આઉટપુટમાં શું છે મારી પાસે y છે હવે એનું એક્સપ્રેશન બનાવી તો NAND ગેટનું એક્સપ્રેશન શું છે a ડોટ b બાર a ડોટ b બાર તો અહીંયા આપણું એક્સપ્રેશન શું બનશે a ડોટ b ની જગ્યાએ શું આવશે એ જ આવશે કેમ તો કે બીજું ઇનપુટ એ શું છે બીજું ઇનપુટ એ શું છે એ જ છે બીજું ઇનપુટ એ શું છે એ જ છે હવે તમે યાદ કરો આપણે હમણાં જ બુલિયન એક્સપ્રેશન જોયું હતું a ડોટ એ શું થાય a ડોટ એ એટલે શું થાય a તો a ડોટ એ એટલે a એટલે y એટલે શું થાય a બાર y એટલે શું થાય a બાર યાદ કરો નોટ ગેટનું એક્સપ્રેશન શું હતું y ઇઝ ઇક્વલ ટુ a બાર કાલનો લેક્ચર યાદ કરો y ઇઝ ઇક્વલ ટુ નોટ ગેટનું એક્સપ્રેશન શું હતું a બાર બરાબર છે ટ્રુથ ટેબલ જોઈએ આપણે તો y ઇઝ ઇક્વલ ટુ a બાર છે તો 0 આપે તો શું મળે 1 મળે 1 આપો તો શું મળે 0 મળે ક્લિયર ધીસ થિંગ તો આ NAND ગેટ નો યુઝ કરીને નોટ ગેટ બનાવી દીધો સિમ્પલ શું કર્યું બે ઇનપુટ ને શોર્ટ કરી દીધા વાત પતી ગઈ NAND ગેટ નો યુઝ કરીને આપણે શું બનાવ્યું નોટ ગેટ બનાવ્યો NAND ગેટ નો યુઝ કરીને શું બનાવ્યું આપણે નોટ ગેટ બનાવ્યો અહીંયા સુધી સમજાય તો યસ ટાઈપ કરો અદરવાઇઝ નોટ ટાઈપ કરો જો આ મોસ્ટ આઈએમપી છે આ ટોપિક છે મોસ્ટ આઈએમપી યસ અંકિતભાઈ સમજાઈ ગયું ચલો વેરી ગુડ શિવરાજસિંહ હા શિવરાજસિંહ ઓકે ચલો આપણે નેક્સ્ટ ટોપિક જોઈ નેક્સ્ટ NAND ગેટ નો યુઝ કરીને શું બનાવ્યું NAND ગેટ નો યુઝ કરીને આપણે શું બનાવવું છે એન્ડ ગેટ બનાવવું છે NAND નો યુઝ કરીને શું બનાવવું છે એન્ડ ગેટ બનાવવું છે તો NAND નો યુઝ કરીને એન્ડ ગેટ કઈ રીતે બનશે તો કે NAND ગેટમાં જો કેટલા ઇનપુટ છે બે ઇનપુટ હવે એન્ડ ગેટમાં કેટલા ઇનપુટ હોય બે અથવા બે કરતા વધારે તો આપણે બે ઇનપુટ નો એન્ડ ગેટ બનાવીએ તો આ પેલા શું બને આ સોરી આ મારી મિસ્ટેક છે અહીંયા શું આવશે અહીંયા આવશે સર્કલ આવશે શું આવશે અહીંયા સર્કલ આવશે આ NAND ગેટ બની ગયો આ a b હવે આ y1 હવે યાદ કરો મારે એન્ડ ગેટ બનાવવો છે બરાબર છે તો આ કઈ રીતે બને તો કે આ NAND ગેટ છે a b બાર અને આ a b બાર નું પાછું હું શું લઈ લઉં કોમ્પ્લિમેન્ટ લઈ લઉં શું લઈ લઉં કોમ્પ્લિમેન્ટ એટલે મને શું મળશે અહીંયા એન્ડિંગ મળશે એન્ડ ગેટ મળશે કઈ રીતે મળે જોઈએ આપણે તો જો અહીંયા આપણે મેં શું કર્યું નેન્ડિંગ કર્યું આ શું છે y1 તો y1 નું એક્સપ્રેશન શું બને તો કે NAND ગેટ નું એક્સપ્રેશન શું છે a b બાર આ NAND ગેટ જ છે સિમ્પલ તો y1 ઇઝ ઇક્વલ ટુ a b બાર આ y1 આવ્યો મારે એન્ડ ગેટ નું એક્સપ્રેશન શું છે એન્ડ ગેટ નું એક્સપ્રેશન છે a ડોટ b આ એન્ડ ગેટ નું એક્સપ્રેશન છે તો મને અહીંયા શું મળ્યું a b બાર મળ્યું શું મળ્યું a b બાર મળ્યું મારે તો a b જ જોઈએ છે મારે ખાલી a b જ જોઈએ છે તો a b જોતું હોય તો શું કરું તો કે હજી આનું કોમ્પ્લિમેન્ટ કરી નાખો શું કરી નાખો હજી આનું કોમ્પ્લિમેન્ટ તો
એક કોમ્પ્લિમેન્ટ હોય અને પાછું કોમ્પ્લિમેન્ટ કરો તો કોમ્પ્લિમેન્ટ એકબીજાને ઉડાડી દે તો તમને છેલ્લે મળે શું? a ઇન્ટુ બી. તો મને અહીંયા હું નેન્ડ ગેટ નો યુઝ કરું તો મને અહીંયા a b બાર મળે, y1 પાસે a b બાર મળે. હું પાછું એનું કોમ્પ્લિમેન્ટ કરું. આ શું છે યાદ કરો, આ શું છે? નોટ ગેટ છે. આપણે આની પહેલા જ જોયો. જો આ રહ્યું, આ નોટ ગેટ છે. બે ઇનપુટ શોર્ટ હોય એટલે શું બની જાય? નોટ ગેટ. તો અહીંયા ઈ જ છે, જો બે ઇનપુટ શું છે? શોર્ટ છે શોર્ટ. બે ઇનપુટ શોર્ટ એટલે શું થાય? નોટ ગેટ. તો અહીંયા મને a b બાર મળ્યું અને હું અહીંયા મને શું મળ્યું? a b બાર મળ્યું. અને પાછું નોટ ગેટ પાછું કોમ્પ્લિમેન્ટ કરું એટલે a b બાર નો બાર. a b બાર નો બાર એટલે શું થાય? a b. ઓકે ભાઈ, અહીંયા સુધી સમજાઈ ગયું? યસ ટાઈપ કરો, નો ટાઈપ કરો. અહીંયા સુધી સમજાઈ ગયું? યસ ટાઈપ કરો, નો ટાઈપ કરો. સમજાણું તો જ યસ ટાઈપ કરજો ભાઈ, નો સમજાણું તો નો ટાઈપ કરજો. ઓકે ચલો, હવે આપણે એક્સપ્રેશન જોઈએ તો y1 નું એક્સપ્રેશન શું છે? નેન્ડ ગેટ છે તો a b બાર. હવે y શું છે તો કે બેયના ઇનપુટમાં શું જાય છે? y1 જ જાય છે. તો y1 અને આ કયો ગેટ છે? નેન્ડ ગેટ. એટલે y1 નેન્ડિંગ y1 નો બાર. નેન્ડ ગેટ છે એટલે બાર આવશે ઉપર. y1 નેન્ડિંગ બાર. હવે y1 એન્ડિંગ y1 કરું, આ નીચેનું તે બાર એમને રાખીએ આપણે. y1 એન્ડિંગ y1 એટલે શું થાય? y1 આપણે પહેલા જ જોયું, બરાબર છે? y1 એન્ડિંગ y1 એટલે શું આવે? y. આપણે પહેલા જ જોયું ને આપણે અહીંયા બુલિયન એક્સપ્રેશનમાં. કે શું જોયું બુલિયન એક્સપ્રેશન? આ રહ્યું. બુલિયન એક્સપ્રેશનમાં આપણે જોયું હતું કે a એન્ડિંગ a કરો, a એન્ડિંગ a કરો એટલે શું મળે? a. બસ એવી જ રીતે y1 એન્ડિંગ y1 કરશો એટલે શું મળશે? y. તો હવે y1 શું છે તો કે y1 ની વેલ્યુ આ રહી. શું છે? a b બાર. તો અહીંયા a b બાર મૂકી દો. હવે જો આ બાર તો હતો જ તે અને પાછો બીજો બાર આવ્યો y1 માંથી. તો બાર કેન્સલ કરે. ઈ આપણે બાર કઈ રીતે કેન્સલ થાય ઈ આપણે આગળ આવશે. અત્યારે તમારે એટલું યાદ રાખવાનું, ડબલ બાર હોય શું હોય? કોઈ બી વેરિયેબલ નો ડબલ બાર હોય એટલે બાર કેન્સલ થઈ જાય. ડબલ બાર હોય એટલે કેન્સલ થઈ જાય. ટૂંકમાં બેકી સંખ્યામાં બાર હોય ને, બેકી સંખ્યામાં 2 4 6 8 તો એ કેન્સલ થઈ જાય. ઓકે, તો અહીંયા ડબલ બાર કેન્સલ થશે અને તમને મળશે શું? ખાલી a y ઇઝ ઇક્વલ ટુ a b. આ શેનું એક્સપ્રેશન છે? એન્ડ ગેટ નું. અને આ ટ્રુથ ટેબલ, આ એન્ડ ગેટ નું ટ્રુથ ટેબલ તમે જોઈ શકો છો. બે ઇનપુટ છે, 4 કોમ્બિનેશન છે, 0 0 0 અને 1 0 1 1. હવે પેલા y1 ઇઝ ઇક્વલ ટુ a b બાર એટલે નેન્ડ ગેટ નું ટ્રુથ ટેબલ આવશે. નેન્ડ ગેટમાં શું હતું? 1 1 1 0. હવે y ઇઝ ઇક્વલ ટુ શું છે? y1 નો બાર. આ y1 છે એનો બાર. y1 નો બાર તો 1 નું શું થઈ ગયું? 0. 1 નું શું થઈ ગયું? 0. 1 નું શું થઈ ગયું? 0. 0 નું શું થઈ ગયું? 1. તો આ ટ્રુથ ટેબલ શેનું છે? એન્ડ ગેટ નું છે. બે 1 હોય ત્યારે શું આવે? 1 અને બાકી બધામાં શું આવે? 0. આ શેનું ટ્રુથ ટેબલ છે? એન્ડ ગેટ નું. ઓકે, સમજાઈ ગયું તો યસ ટાઈપ કરો, અદરવાઇઝ નો ટાઈપ કરો. ઓકે ચલો નેક્સ્ટ જોશું. નેક્સ્ટ ઇઝ નેન્ડ એસ ઓર ગેટ. નેન્ડ નો સ્ક્રીન આપણે શું બનાવવાનું છે? ઓર ગેટ બનાવવાનો છે. તો કઈ રીતે બનશે? તો કે પેલા એનો કોમ્પ્લિમેન્ટ લેવાનો. આ છે ને નેન્ડ ગેટ નો સ્ક્રીન મેં નોટ ગેટ બનાવ્યો છે. નેન્ડ નો સ્ક્રીન નોટ, બે ઇનપુટ ને શોર્ટ કરી દીધા, બીજું કાંઈ નથી. બે ઇનપુટ ને શું કર્યા છે? મેં શોર્ટ કર્યા છે. એટલે પેલા a નો બાર, પછી b નો બાર અને પછી બે નું નેન્ડિંગ. a બાર અને b બાર, પછી બે નું નેન્ડિંગ એટલે a બાર b બાર, બે નું નેન્ડિંગ. નેન્ડિંગ એટલે ડોટ અને એના ઉપર બાર. ઓકે, હવે અહીંયા સાઈડમાં આ સોલ્વ કરવા માટે ડીમોર્ગસ લો લે. ડીમોર્ગસ લો શું કહે છે? a b બાર છે, મારે આ બાર કાઢવો છે. ઉપરથી જે બાર છે બાર ઈ મારે કાઢવો. તો કઈ રીતે કાઢવાનો? તો કે બાર પેલા એને લગાડો, પછી બી ને લગાડો, વચ્ચે શું છે? એન્ડ. તો એન્ડ નું શું થઈ જાય? ઓર. એટલે આ a b બાર ને શું લખાય? a બાર વત્તા b બાર. અહીંયા સુધી સમજાઈ ગયું હોય તો યસ ટાઈપ કરો, અદરવાઇઝ નો ટાઈપ કરો. a b બાર મેં ડીમોર્ગસ લગાડ્યો એ તમે વ્યવસ્થિત જો કઈ રીતે લગાડ્યો એ તમે જો. હા યસ, આ જો શું છે? a b બાર છે, મારે બાર કાઢવો છે. તો કઈ રીતે હું બાર કઈ રીતે કાઢું? તો કે પેલા a ને બાર લગાડો એટલે શું આવશે? a બાર. પછી b ને લગાડો એટલે શું આવશે? b બાર. હવે આ એન્ડિંગ છે, એને બાર લાગે ને, એને બાર લાગે ને એટલે એન્ડિંગ નું શું થઈ જાય? આ એન્ડિંગ છે એનું શું થઈ જાય? ઓરિંગ. ઓકે, એવી રીતે સેમ વે નીચેનામાં જો શું છે? a પ્લસ b, a ઓર b નો બાર છે. તો અહીંયા મારે બાર કાઢવો છે. તો પેલા a નો બાર
એટલે એ નો બાર એટલે આ, પછી બી નો બાર એટલે આ, અને પછી આ ઓર ને બાર લાગે એટલે ઓરિંગ નું શું થઈ જાય? એન્ડિંગ. ઓરિંગ નું શું થઈ જાય? એન્ડિંગ. ઓકે, હવે સમજાઈ ગયું? યસ. ચલો આપણે હવે નેન્ડ નો સ્ક્રીન ઓર ગેટ બનાવી. નેન્ડ નો સ્ક્રીન ઓર ગેટ કઈ રીતે બનાવવાનો? તો કે પેલા એ નું કોમ્પ્લિમેન્ટ એટલે આ મેં નોટ આ નોટ ગેટ બનાવ્યો છે એટલે એ આપીશ ને મને શું મળશે? એ બાર. અહીંયા બી આપીશ મને શું મળશે? બી બાર. કારણ કે બે માં બે આ નોટ ગેટ જ છે, પણ કોનો યુઝ કરીને છે? નેન્ડ ગેટ નો યુઝ કરીને. અહીંયા મને એ બાર મળ્યું, અહીંયા મને બી બાર મળ્યું. આ બે એ બાર અને બી બાર હું નેન્ડ ગેટ માં આપું છું તો y ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો કે એ બાર એન્ડિંગ બી બાર આખાનો બાર. આ નેન્ડ ગેટ નું એક્સપ્રેશન યાદ કરો. એક ઇનપુટ એ હોય, એક ઇનપુટ બી હોય તો એ બી નો બાર. તો એક ઇનપુટ એ બાર છે, બીજું ઇનપુટ બી બાર છે, તો એ બાર ઇન્ટુ બી બાર આખાનો બાર. આ મળશે મને, બરાબર. હવે મારે આ બાર છે, બાર કાઢવો છે તો કઈ રીતે કાઢવાનો? આમાં સમજાયું છે એમ જ તો કે પેલા આ બાર એને લગાડો, પછી પાછો બાર બી ને લગાડો, અને વચ્ચેનું એન્ડિંગ છે, એન્ડિંગ નું શું થશે? ઓરિંગ. હવે ડબલ બાર એટલે ડબલ બાર કેન્સલ, ડબલ બાર કેન્સલ, તમને શું મળ્યું? એ ઓર બી. ઓર ગેટ મળી ગયો. સમજાણું? આ તમને આના ઉપરથી આ આવે છે, આના ઉપરથી આ આવે છે, એ સમજાય છે કે નથી સમજાતું? ન સમજાતું તો બોલો, આવડે સમજાય પાછું. દેવભાઈ સમજાઈ ગયું? ચલો જયદીપભાઈ. યસ અંકિતભાઈ સમજાઈ ગયું? ગુડ. ઓકે ઓકે, ચલો વેરી ગુડ. તો તમને છેલ્લે શું મળ્યું? ઓર ગેટ. ફરીથી સમજાવું તમને, ફરીથી એકવાર સમજાવી દઉં એટલે પછી તમે યુટ્યુબમાં એકવાર વિડીયો જોઈ લેજો પાછો એકવાર. આ તમારી આ આપણું એક્સપ્રેશન છે અહીંયા y ઇઝ ઇક્વલ ટુ બરાબર એ બાર ઇન્ટુ બી બાર આખાનો બાર. આ બાર મારે કાઢવો છે તો બાર કઈ રીતે કાઢવાનો? પેલા આને બાર લગાડવાનો, પછી આને બાર લગાડવાનો, વચ્ચે શું છે? એન્ડિંગ. તો એન્ડિંગ નું શું કરી નાખવાનું? ઓરિંગ. તો અહીંયા એક બાર તો હતો તે પાછો બીજો બાર આવ્યો, એક બાર તો હતો તે પાછો બીજો બાર આવ્યો, એટલે એ ડબલ બાર ઓર બી ડબલ બાર. બાર બાર કેન્સલ, એ ઓર બી થશે. તો y ઇઝ ઇક્વલ ટુ શું થશે? એ ઓર બી. તો આ શેનું એક્સપ્રેશન છે? ઓર ગેટ નું. હવે આપણે ટ્રુથ ટેબલ બનાવી. બે ઇનપુટ છે એટલે ચાર કોમ્બિનેશન માં 0 0 0 1 0 અને 1 1. પેલા શું છે? એ બાર. આ એ બાર ની એન્ટ્રી આવશે. 0 નું કોમ્પ્લિમેન્ટ શું થાય? 1. 0 નું કોમ્પ્લિમેન્ટ શું થાય? 1. 1 નું કોમ્પ્લિમેન્ટ શું થાય? 0. 1 નું કોમ્પ્લિમેન્ટ શું થાય? 0. પછી બી બાર. 0 નું કોમ્પ્લિમેન્ટ શું થાય? 1. 1 નું કોમ્પ્લિમેન્ટ શું થાય? 0. 0 નું કોમ્પ્લિમેન્ટ શું થાય? 1. 1 નું કોમ્પ્લિમેન્ટ શું થાય? 0. હવે શું છે તો કે એ બાર એન્ડિંગ બી બાર આખાનું નેન્ડિંગ છે. નેન્ડિંગ. નેન્ડ માં આપણને 0 ક્યારે મળે? તો કે બે 1 હોય ત્યારે જ. તો કે અહીંયા જો પેલા જ બે 1 છે એટલે 0 મળશે. બાકી બધા કેસમાં આપણને શું મળશે? 1. આ કોનું ટ્રુથ ટેબલ છે? યાદ કરો. ઓર ગેટ નું ટ્રુથ ટેબલ છે. શેનું ટ્રુથ ટેબલ છે આ? ઓર ગેટ નું. કાલે મેં જે તમને ગેટ્સ કરાવ્યા છે એમાં તમે બધા ટ્રુથ ટેબલ ગોખી નાખજો. ઇટ ઇઝ વેરી યુઝફુલ. દરેક જગ્યાએ તમને યુઝફુલ થશે. ઓકે, અહીંયા સુધી સમજાઈ ગયું? યસ ટાઈપ કરો, નો ટાઈપ કરો. ટ્રુથ ટેબલ નો સમજાવો તો નો ટાઈપ કરો, આપણે ફરીથી સમજાવશું. ટ્રુથ ટેબલ નો સમજાવો તો નો ટાઈપ કરો તો ફરીથી સમજાવશું. ઓકે જયદીપભાઈ, આપણે ફરીથી સમજાવીએ. જો આપણી પાસે આ એ બી આ શું છે? આ ઇનપુટ છે. આ શું છે? આ ઇનપુટ છે. ઓકે, હવે આપણે બાકી બધું છે એ બધું જ આપણે ટ્રુથ ટેબલમાં જોઈએ. એટલે આમાં શું છે? એ બાર છે, બી બાર છે અને વાય છે. તો એ બાર, બી બાર અને વાય. ઓકે, આ આપણે બનાવવાનું છે. આ વસ્તુ આપણી પાસે હોય શું? આટલી જ વસ્તુ હોય. આ એ ને બી, આ બધી વસ્તુઓ આપણે ડિરાઈવ કરવાની જાતે. ઓકે, તો જો એ ને બી, એ બી બે ઇનપુટ એટલે ચાર કોમ્બિનેશન બને. 0 0 0 1 1 0 1 1 આ ચાર કોમ્બિનેશન બને. હવે એનું કોમ્પ્લિમેન્ટ શું થાય? એ બાર. એટલે એની વેલ્યુ શું છે? 0. તો 0 નું શું મળે? 1. એની વેલ્યુ શું છે? 0. તો 0 નું શું મળે? 1. એની વેલ્યુ શું છે? 1. 1 નું શું મળે? 0. એની વેલ્યુ શું છે? 1. 1 નું શું મળે? 0. ઓકે, હવે નેક્સ્ટ બી બાર નો વારો. હવે બી માં તમે આપો એનું કોમ્પ્લિમેન્ટ અહીંયા મળે. બી ની વેલ્યુ 0 તો 0 નું શું મળે? 1. બી ની વેલ્યુ 1 તો 1 નું શું મળે? 0. 0 તો 1. 1 તો 0. ચલો અહીંયા સુધી સમજાઈ ગયું? અહીંયા સુધી સમજાઈ ગયું જયદીપભાઈ? ઓકે, ચલો હવે નેક્સ્ટ શું છે તો કે આ બે નું નેન્ડિંગ છે. શું છે? નેન્ડિંગ. એ બાર અને બી બાર નું શું છે? નેન્ડિંગ. બરાબર. હવે આ બંને વચ્ચે નેન્ડ ગેટ, નેન્ડ ગેટ નું ટ્રુથ ટેબલ લગાડવાનું. નેન્ડ ગેટ. આ નેન્ડ ગેટ નું ટ્રુથ ટેબલ શું કહે છે? યાદ કરો. આપણે જોઈ લઈએ નેન્ડ ગેટ નું ટ્રુથ ટેબલ. આ દેખાય છે? આ નેન્ડ ગેટ નું ટ્રુથ ટેબલ દેખાય છે? જો એમાં બે 1 હોય, બે 1 ત્યારે 0 મળે છે. બાકીના ત્રણેય કેસમાં આઉટપુટ કેવું મળે છે? આપણને 1 મળે છે. ઓકે ઓકે જયદીપભાઈ, બે 1 હોય ત્યારે 0 મળે છે.
બાકી ત્રણેય કેસમાં કેવું મળે છે? હા, તો આપણે બસ ઈ જ જોવાનું કે બે 1 આવતા હોય, બે 1 આવતા હોય, બે 1, ઈ કેસમાં આપણને આઉટપુટ કેવું મળશે? 0. અને બાકી જો બે માંથી એક બી ઇનપુટ 0 હશે તો આઉટપુટ કેવું મળશે? 1 1 1. તો આ શેનું ટ્રુથ ટેબલ છે? ઓર ગેટનું. કાલે મેં ઓર ગેટનું ટ્રુથ ટેબલ કરાવ્યું, એકવાર જોઈ લેજો ઓર ગેટનું ટ્રુથ ટેબલ. ક્લિયર? હવે સમજાઈ ગયું? જયદીપભાઈ સમજાઈ ગયું? ઓકે, ચલો હવે લાસ્ટ જોઈ લઈ. નેન્ડ નો સ્ક્રીન આપણે શું બનાવીએ? નોર ગેટ બનાવીએ. શું બનાવીએ? નોર ગેટ બનાવીએ. તો જો અહીંયા સુધીની સર્કિટ જો તમે, અહીંયા સુધીની સર્કિટ ધેટ ઇઝ ઓર ગેટ. અહીંયા સુધીની સર્કિટ છે ઓર ગેટ. આની પહેલાની જ સર્કિટ. આ બેઠી સર્કિટ મૂકી છે મેં. આ બેઠી સર્કિટ મેં અહીંયા મૂકી છે. આ શું બનાવ્યું મેં? ઓર ગેટ. હવે યાદ કરો, નોર ગેટ એટલે શું થાય? નોર ગેટ કઈ રીતે બને કહેજો મને. નોર ગેટ કેમ બને? નોર ગેટ કેમ બને? નોર ગેટ કઈ રીતે બને? નોર ગેટ કઈ રીતે બને? તો કે નોર ગેટ ઇઝ ઇક્વલ ટુ, યાદ કરો, ઓર ગેટ વત્તા નોટ ગેટ. બરાબર? સાચું કે નહીં? નોર ગેટ એટલે શું થાય? ઓર ગેટ વત્તા નોટ ગેટ. બરાબર કે નહીં? નોર ગેટ એટલે ઓર ગેટ વત્તા નોટ ગેટ. તો અહીંયા હું શું કરું છું કે પેલા ઓર ગેટ બનાવી નાખો. તો આ ઓર ગેટ બની ગયો. હવે આની આગળ નોટ ગેટ બનાવીને, આની આગળ નોટ ગેટ, પણ નોટ ગેટ કોનો યુઝ કરીને? નેન્ડ નો યુઝ કરીને. તો આ નેન્ડ ગેટમાં બે ઇનપુટ છે, બે ઇનપુટને મેં શું કરી દીધા? શોર્ટ કરી દીધા. એટલે નોટ ગેટ બની ગયો. તો ઓર વત્તા નોટ એટલે આ કયો બની ગયો? નોર ગેટ. તો આની પહેલાનું જે એક્સપ્રેશન હતું, અહીંયા આ ટ્રુથ ટેબલમાં એક બીજી લાઈન આવશે. એ શું હશે? તો કે આ જે છે એનો બાર, એટલે 0 નું 1 આવશે, 1 નું 0 આવશે, 1 નું 0 આવશે અને 1 નું 0 આવશે. બાકી બીજું કશું જ નથી. જોઈ લો તમે. સેમ એઝ ઇટ ઇઝ. જો અહીંયા સુધીનું એક્સપ્રેશન છે ટ્રુથ ટેબલ, એ પહેલાનું જ તે. ખાલી y ઇઝ ઇક્વલ ટુ y1 નો બાર, y1 નો બાર 0 નું 1, 1 નું 0, 1 નું 0, 0 નું 1. આ શેનું એક્સપ્રેશન? આ શેનું ટ્રુથ ટેબલ છે? આ નોર ગેટનું. હવે આપણે અહીંયા એક્સપ્રેશન જોઈ લઈ. અહીંયા આ a બાર છે, b બાર છે. a બાર ને b બાર એ બેનું નેન્ડિંગ થાય એટલે એ y1 મળે. આને સોલ્વ કરો એટલે a ડબલ બાર પ્લસ b ડબલ બાર એટલે તમને શું મળે? y1 ઇઝ ઇક્વલ ટુ a ઓર b. આ આપણે લાસ્ટ અહીંયા સુધી આપણે જોયું. અહીંયા સુધી જોયું. બરાબર? આ એનું જ છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ શું કે છે? તો કે y1 y ઇઝ ઇક્વલ ટુ શું? તો કે નેન્ડ ગેટમાં બે ઇનપુટ હોય, બેને આપણે શોર્ટ કર્યા છે. એક ઇનપુટ કયું છે? y1. બીજું ઇનપુટ y1 છે. તો y1 ઇન્ટુ y1 બાર. y1 ઇન્ટુ y1 એટલે શું થાય? એક જ વાર y1. તો y1 બાર. y1 શું છે? તો કે a ઓર b. તો બસ તો બાર એમને રાખી દેવાનો, a ઓર b. આ નોર ગેટનું એક્સપ્રેશન. આ નોર ગેટનું એક્સપ્રેશન. જો નોર ગેટનું એક્સપ્રેશન યાદ હોય તો આ એક્સપ્રેશન આવી ગયું, a નોર b. ઓકે, આ ટ્રુથ ટેબલ જોઈ લઈ. 0 a b બે ઇનપુટ એટલે 4 કોમ્બિનેશન બનશે. હવે આ બે આટલી જ આપણી પાસે આટલી જ વસ્તુ છે. બાકી બધી ડિરાઈવ કરવાની. તો કઈ ડિરાઈવ કરવાની? a બાર b બાર ડિરાઈવ કરવાનો, y1 ડિરાઈવ કરવાનો અને y ડિરાઈવ કરવાનો. તો પેલા a બાર લખવાનો, b બાર લખવાનો, y1 લખવાનો અને y લખવાનો. તો a બાર 0 નું કોમ્પ્લિમેન્ટ 1, 0 નું કોમ્પ્લિમેન્ટ 1, 1 નું કોમ્પ્લિમેન્ટ 0, 1 નું કોમ્પ્લિમેન્ટ 0. હવે અહીંયા b નું કોમ્પ્લિમેન્ટ 0 નું કોમ્પ્લિમેન્ટ 1, 1 નું કોમ્પ્લિમેન્ટ 0, 0 નું કોમ્પ્લિમેન્ટ 1, 1 નું કોમ્પ્લિમેન્ટ 0. હવે y1 ઇઝ ઇક્વલ ટુ શું છે? a બાર ઇન્ટુ b બાર આખાનો બાર. આ નેન્ડ ગેટ, આ બે વચ્ચેનું નેન્ડિંગ છે. આ બંને વચ્ચેનું નેન્ડિંગ એટલે બે 1 હોય ત્યારે 0, બાકી બધામાં 1. તો અહીંયા સુધી સમજાઈ ગયું. હવે y ઇઝ ઇક્વલ ટુ શું છે? તો કે આ જે y1 આવ્યો, y1 આ જે y1 આવ્યો એનો બાર છે. કારણ કે આ નોટ ગેટ બનાવ્યો. નોટ ગેટ શું કરે? ઇનપુટમાં આપો એનું કોમ્પ્લિમેન્ટ કરે. 0 આપો તો 1, 1 આપો તો 0. ત્યાં તમે 0 આપો છો તો તમને 0 નું શું આપશે? 1, 1 નું 0, 1 નું 0, 1 નું 0. આ તમારું ટ્રુથ ટેબલ. તો સમજાઈ ગયું? યસ ટાઈપ કરો, અદરવાઇઝ નો ટાઈપ કરો. ઓકે ઓકે, ચલો તો આ બધી જ સર્કિટ્સ છે ને આજે તમે નોટમાં ડ્રો કરી લેજો વિથ એક્સપ્રેશન વિથ ટ્રુથ ટેબલ. ઓકે, એટલે તમે પ્રેક્ટિસ થઈ જાય. આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ. આ તમને એક્ઝામમાં હોય જ છે. ઘણીવાર 7 માર્કમાં પૂછી જાય છે, બાકી મિનિમમ 4 માર્કમાં તો પૂછે જ છે. આ મોસ્ટ આઈએમપી છે આ વસ્તુ. ઓકે, સો હું આશા રાખું છું તમે લોકો કરી નાખશો. કે ક્વેશ્ચન હોય તો બોલો.